જમીનના સોદા કરતા પહેલા કાયદો વાંચવો જરૂરી છે, નહીં તો કરોડો રૂપિયાની મિલકત પણ પળવારમાં સરકારના નામે થઈ શકે છે. રાજકોટમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં ભાજપના એક આગેવાન હવે 7.5 કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં સપડાયા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટિયા વિવાદમાં આવ્યા છે. માલિયાસણ ગામની અંદાજે 9 વીઘા અને હાલની બજાર કિંમત મુજબ આશરે 7 કરોડ રૂપિયાની જમીન ખાલસા કરવાનો હુકમ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા કરવામાં આવ્યો છે. મામલો નવી અને અભિવાજ્ય શરતની જમીનનો છે. આરોપ છે કે સરકારની પૂર્વ મંજૂરી વિના જ જરૂરી પ્રીમિયમ ભર્યા વગર આ જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો છે. મહેસૂલ નિયમો મુજબ આવી જમીન સીધી રીતે વેચી શકાતી નથી, છતાં નિયમોનો ભંગ કરીને દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું અને આ સમગ્ર મામલે બાબુભાઈ માટિયાએ પોતાની ભૂલ સ્વીકારી છે. આગળ વાત કરીએ પહેલા બાબુભાઈ માટિયાને સાંભળી લો. મામલો એમાં એવો હતો કે કલેક્ટરના અનુસાર જમીનની મહેસૂલી કલમ મુજબ જમીન સાથળની જમીન હતી, એમાં મારે 7 ભરવાનું હતું. એ બદલે મેં દસ્તાવેજ કર્યો, મારી ભૂલ હતી. એટલે સરકારે એનું કામ કર્યું છે, મારી ભૂલ હતી, મેં સ્વીકારી છે. હવે મને જમીન મળવા માટે મારા 37B નો કેસ લડવાનો છે. 37B ના કેસમાં જે સરકાર હુકમ કરશે એ મને શિરોમાન્ય છે. જમીન 9 વીઘા જમીન છે, માલિયાસણ ગામની જમીન છે. 9 વીઘા જમીન છે. જમીનની કિંમત ત્યારે કાંઈ નહોતી, એટલે આ વસ્તુ અમે કરી હતી. પણ ત્યારે એવી ખબર નહોતી અમને કે આ વસ્તુ આનાથી દસ્તાવેજ કરવાથી જમીન ખાલસા થશે. અત્યારે બજાર કિંમત કદાચ મારા અંદાજે 7 કરોડ રૂપિયા થાય. શું કહેશો, આટલા વર્ષ સુધી તમે આ જમીનનો ઉપયોગ કર્યો અને હવે ખાલસા કરવાનું કહ્યું? એમાં એવું છે, મારી ભૂલ જે મેં સ્વીકારી કે આ જમીનમાં સાથળની જમીન હતી, એનો દસ્તાવેજ ન કરવો જોઈએ. મારી ભૂલ હતી કે મેં દસ્તાવેજ કરી લીધો હતો. હવે સરકારના હુકમ મુજબ સરકારે જે મને ગાઈડલાઈન આપશે એવી રીતે હું કરીશ. અને સરકાર જો જમીન પાછી આપવા માંગશે તો હું 37B નો કેસ લડીશ. હા, ત્યારે મેં વકીલના કહેવાથી વકીલ પાસે દસ્તાવેજ મેં કરાવ્યો હતો અને વકીલે જ મને કીધું હતું કાંઈ વાંધો નહીં, દસ્તાવેજ આપણે ખેડૂતને પૈસા આપી છીએ તો દસ્તાવેજ કરી લઈશ. એટલે મેં દસ્તાવેજ કરી લીધો હતો. તે દિવસે મારે આટલી બધી મને જમીનની નોલેજ નહોતું, એટલે મેં દસ્તાવેજ કર્યો. નકર હું ન કરું દસ્તાવેજ. તમે આ ભાજપનું પદ ધરાવો છો તો આ એમને ઉપયોગ કરવા દીધું એવું કેમ થતું? ના, ત્યારે હું ભાજપનું પદ ધરાવતો, હું સામાન્ય કાર્યકર હતો. આજે હું ભાજપનું પદ ધરાવું છું. ત્યારે આ જ્યારે દસ્તાવેજ કર્યો ત્યારે હું કાર્યકર હતો ભાજપ. એટલે ત્યારે આ વસ્તુની મને નોલેજ નહોતું, એટલે મેં દસ્તાવેજ કર્યો. હવે જે સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર જેવું કહેશે એવી રીતે હું વકીલ રાખી અને કેસ લડીશ. એ અમારી પર્સનલ ઘરની મેટર હતી, મારા ભાઈની મેટર હતી. એમાં મને તો ખ્યાલ નહોતો, હું તો છાસ વિતરણમાં હતો. અને ત્યાર પછી મને 6 વાગે ખબર પડી કે આવી રીતે થયું છે એમ. એટલે ત્યારે તો છાસ વિતરણ મારે 5 દિવસ ત્યાં ગોવિંદબાગ શાકભાજી છાસ વિતરણનું કાર્ય ચાલુ હતું, સેવાનું. જે સેવા હું 5 દિવસથી કરતો. એમાં મેટર મારા ભાઈના વેવાય છે એની મેટર હતી. એટલે પછી લાંબુ તો મને એની ખબર નથી, પણ મારા નાના ભાઈનો મેટર હતો. ના, એવું નથી. એને પૈસા દીધા હોય તો દસ્તાવેજ કરીએ ને, તો એમનો દસ્તાવેજ થોડો કરી જાય. તેમનું કહેવું છે કે જે તે સમયે તેમને કાયદાની પૂરી જાણકારી નહોતી અને વકીલની સલાહ મુજબ આ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ જમીન મેળવવા માટે મહેસૂલ કાયદાની કલમ 37B હેઠળ કેસ લડશે અને સરકાર જે નિર્ણય કરશે તે તેમને સ્વીકાર્ય રહેશે. પરંતુ આ કેસની પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપાત છે, કારણ કે માલણસણિયા ગામની આ જમીન વર્ષ 1972માં સાથણી તરીકે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ વારસાઈથી માલિકી બદલાઈ અને 2007માં સરકારની મંજૂરી વિના જ દસ્તાવેજ કરીને બાબુભાઈ માટિયાને વેચી દેવામાં આવી હતી. વર્ષ 2015માં નાયબ કલેક્ટરે આ જમીન સરકારના નામે દાખલ કરવાનો હુકમ કર્યો. જો કે બાદમાં અરજદારો દ્વારા દલીલ કરવામાં આવી અને આ દસ્તાવેજને માત્ર ઉછીના લીધેલા પૈસાની સુરક્ષા માટે કરવામાં આવ્યો હતો અને બાદમાં રદ પણ કરી દેવામાં આવ્યો હતો. આ કારણસર વર્ષ 2021માં તત્કાલીન નાયબ કલેક્ટરે અગાઉની કાર્યવાહીને પરત ખેંચી લીધી હતી, પરંતુ હવે જિલ્લા કલેક્ટરે સમગ્ર કેસની ફરીથી સમીક્ષા કરીને સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલ કાયદા મુજબ સરકારની પૂર્વ મંજૂરી અને પ્રીમિયમ વગર
આવી જમીનનું હસ્તાક્ષરણ થઈ શકે નહીં. તેથી અગાઉનો નિર્ણય રદ કરી દેવામાં આવ્યો છે અને જમીનના તમામ બોજા મુક્ત કરી ફરીથી સરકારના નામે દાખલ કેમ ન કરવી તે અંગે કારણદર્શક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે તપાસ કાર્યવાહી દરમિયાન નિયમોનો ભંગ સાબિત થાય તો કરોડોની સંપત્તિ પણ બચી શકતી નથી. વધુ અપડેટ અને દરેક વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.